વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો તો બધા મજામાં છો ને અમે પણ મજામાં છીએ ને તમે પણ મજામાં છો. તમારા ન્યૂ બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત. જય દ્વારકાધીશ અને જય માતાજી બધાને. તો અમે બધા જઈએ છીએ દ્વારકા. તો આજે અમે તમને કહી દઈએ છીએ દ્વારકા જઈએ છીએ. તો ચાલો તમે લોકો કન્ટિન્યુ બ્લોગમાં જોડાઈ રહો. અમે જઈએ છીએ બધા દ્વારકા. જોવા બધા આવે છે, બધા મજો લોકોને બસની ના પાડે કેમ કે 7 વાગ્યાની કીધી. 7 વાગ્યા લગીને એણે એમ કીધું કે તમે લોકો અહીંથી અહીંયા ફરો ત્યાં લગીને જો બધા બસની રાહ જોવા. ઓલા લોકો છે તે ઈકો ગોતવા દઈ જો ને પણ ખાઈ જાય. જો હવે વર્લ્ડ થઈ ગયો છે અમારે, જોરદાર વર્લ્ડ થઈ ગયો છે. અને બધા જો યુટ્યુબર જો અમારે આમ બધા હસ્તી નો જ વિડીયો ઉતારતી જો આમ તો. ચાલો ભાઈ, અમારી ગાડી, અમારું જબરું વાહન ઓલી બાજુ વાળવાનું શું છે પાછું? પાણી પીવું છે. વાહ વાહ ટોમી વાહ. ભાઈ બેન દી માને ખાવ ટોમી પાલે. અને વાળા વાંકાનેર વાળા કેરું ના કે છે વાંકાનેર. અમે લોકો અડધે પહોંચ્યા છીએ, બહુ બધા થાકી ગયા છે તો બધા ચા પીવા ઉભા રહ્યા છો. ચાના દીવાના બધા, ચાના દીવાના. અમે લોકો આવ્યા છીએ તો અમે લોકો પહોંચી ગયા છીએ હરસિદ્ધિ માના મંદિરે. તો અત્યારે આરતી થાય છે કેમ કે વચ્ચે દ્વારકાની વચ્ચે આવે છે તો અમે લોકો જઈએ છીએ આરતીમાં. તો ચાલો તમે લોકો કન્ટિન્યુ વ્લોગમાં જોડાઈ રહો. તો ફાઇનલી અમે લોકો પહોંચી ગયા દ્વારકા કેમ કે અમારું સપનું હતું દ્વારકા આવવાનું. તો અમે પહોંચી ગયા છીએ અત્યારે 9:31 થઈ છે. હજી અમે દ્વારકા પહોંચ્યા છીએ. હવે અમે બધા જઈએ છીએ પહેલાં નાસ્તો કરવા અને પછી સવારમાં આરતી થશે તો સવારમાં આરતીમાં અમે મળ્યા. દ્વારકા પહોંચી ગયા છીએ અને અમે લોકો જમી લીધું છે. તો ફાઇનલી અમે લોકો તૈયાર થઈ ગયા છીએ, રેડી થઈ ગયા છીએ, જમી લીધું છે. અને હવે અમે લોકો આવ્યા છીએ બહાર કેમ કે બહાર અહીંયા બહુ બધું સારું હતું ને જોવા બધા અહીંયા. તમારે પણ ભાઈ મોજ કરી તો દેવભૂમિ દ્વારકામાં આવવું પડે. તમારે ભાઈ મોજ કરી હોય તો તમે જાતો ના બરોબર જ છો. લોકો આવ્યા છે અહીંયા બહાર કેમ કે અહીંયા આવવું જ પડે કેમ કે આ બહુ એટલે બહુ સારું છે. જો તમારા લોકોને આવવું હોય તો ફટાફટ આવી જજો. અને અહીંયા તો બહુ એટલે બહુ મજા આવે છે બધાને. અમે આવ્યા છીએ 10 જણા. કેટલા? 10 જણા. એટલે બહુ એટલે બહુ મજા આવી છે ને વરસાદ એટલો હતો હમણાં તો. પછી અમે ખાલી કૃષ્ણ ભગવાનનું નામ લીધું, એ દ્વારકાધીશ રહી જાય તો સારું કેમ કે અમે કેટલા દૂરથી સફર કરીને અમે આવ્યા છીએ. 100 કિલોમીટર પોરબંદર ગયા હતા. પોરબંદર આજે અમારો એવોર્ડ હતો. મહેશ આજે મારો એવોર્ડ હતો. અને વાત સાચી છે બાય ચાન્સ કે એક વાત એ છે કે કેટલા થાકી ગયા હતા પણ દ્વારકામાં આવીને હાવ ઠાક ઉતરી ગયો. એ વાત તો સાચી છે કે કૃષ્ણ ભગવાન રિયલમાં છે. સાચી વાત છે મહેશને કેમ કે અમે બહુ એટલે બહુ થાકી ગયા હતા. પણ હજી કાલે તો ફરવાનું બાકી છે તો ખાલી અમે ચાલવા નીકળ્યા છીએ. અત્યારે ખાલી અમે નીકળ્યા છીએ ગ્રુપ. બહુ મોટા કેવા સેલિબ્રિટી અમારી હારે છે બધા એટલે બધા. તો ચાલો તમે લોકો કન્ટિન્યુ બ્લોગમાં જોડ્યા રહો. અમે હજી તમને આગળ બતાવીએ છીએ. તો બધા બ્લોગર. તો ફાઇનલી મેં આજે મહેશને છે ને કાંડું લઈ દીધું કેમ કે મહેશે મને એમ કીધું તું દ્વારકાધીશ આવીશો તો તું મને કંઈક લઈ દે એમ. તો મેં એને લઈ દીધું. જો એને ખુશી જો મને કાંડું લઈ દીધું છે અને આવું બહુ મારા જીવ કરતાં વધારે હાશું કેમ કે મને ખુશીએ લઈ દીધું છે. ખુશી મારી માટે બહુ વધારે એમ મને લઈ દીધી છે મહેશે ચુંદડી. જુઓ એને મને એમ કીધું છે હું તને ચુંદડી લઈ દઉં કેમ કે મારે ચુંદડી 2 છે. તો એને એમ કીધું એક્સ્ટ્રા હું તને લઈ દઉં. તો એને મને ચુંદડી લઈ દીધું, મેં એને કાંડું લઈ દીધું. બે એને વસૂલ યાદી રે કે અમે દ્વારકા ગયા હતા ને આ લીધી હતી વસ્તુ એટલે યાદીમાં. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો તો બધા મજામાં છો ને અમે પણ મજામાં છીએ ને તમે પણ મજામાં છો. તો અમારા ન્યૂ બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરે છે. તો બધાને જય દ્વારકાધીશ ને જય માતાજી. તો મેં અત્યારના વાગ્યા છે 5:31 કેમ કે જવાનું છે દ્વારકામાં. આજે દ્વારકામાં જ છે મતલબ કે અમે આરતીમાં જઈએ છીએ. જો બધા ચા પીવે છે અત્યારમાં. ગુડ મોર્નિંગ ભાઈ. ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ. જો ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ. અહીંયા જો ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ બધા મિત્રોને. ગુડ મોર્નિંગ પીવા જરૂર આવજો. જરૂર સારું લાગે તો
જો આ કાકા જો બધા તૈયાર થઈ ગયા છે. હવે અમે બધા જવા તૈયાર છીએ. ક્યાં જવાનું છે આપણે? આરતીમાં. પહોંચી ગયા છે મંદિરે અને અમે લોકોએ દર્શન પણ કરી લીધા છે. જો તમે લોકોને અમે દર્શન કરે કેમ કે અંદર મોબાઈલ લઈ નહોતા જવા દેતા, તો આ બધા ફોટા પાડે. મહેશ જો પ્રસાદી લઈ લીધી. મહેશ તમે દર્શન કરી લીધા? લઈ લીધી છે ને? મમ્મીની નાની માટે લીધી અને મહેશે બંને દર્શન કરી લીધા છે અને તમે લોકો પણ કરી લેજો. ખુશી હવે સાંડલો કરાવવા ગઈ છે. એમની સાંડલો કરાવવા કરે છે. બંધો સાંડલો કરાવવા ગઈ છે. રાધે 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 રાધે. ઊંધું નહીં હોય ઊંધું નહીં હોય. સમજો ને કેટલા બધા નાય છે. તો ફાઇનલી અમે લોકોએ ફોટા પાડી લીધા છે, વિડીયોને એવું પણ ઉતારી લીધું છે. તો તમે લોકોએ દર્શન પણ કરી લીધા છે. તો કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં ને. જો બધા ફ્રી થઈ ગયા છે. કેવા બધા થાકી ગયા, બધા બેહી ગયા. જો શું કર્યા તું કરે? રીલ્સ ઉતારે? શું કરે? રીલ્સ ઉતારે. જો ફોટા પણ પડાવી લીધા છે કેમ કે જો ફોટા પાડવા વાળા ભાઈ આ છે. જો ફોટા પાડવા વાળા ભાઈ આ છે અને અમે બધા સારા ફોટા પાડી દે છે. તમે બધાને ફોટા પાડવા દ્વારકા આવી જજો. દ્વારકા જો કેટલો મસ્ત નજારો છે. તો અમે લોકોએ ફોટા પણ પાડી લીધા છે. બહુ એટલે બહુ સારા ફોટા પાડી દીધા છે ને. તો અમે લોકો રીલ્સ ઇન્સ્ટા ઉપર મૂકશું તો જોઈ લેજો. જો કરી લીધા છે. તો જો મહેશની બધા જો દર્શન કરી લીધા છે. હવે અમે જઈશું બધા બેટ દ્વારકા. બધાય તમે કન્ટિન્યુ બ્લોકમાં જોતા રહેજો. તમે બધાને આજે દેખાડવાનું છે બેટ દ્વારકા. તો અમે બધા જઈએ છીએ બેટ દ્વારકા. પછી ત્યાંથી 4 ધામ લેવાના છે કેમ કે અમે અહીંયાથી જઈએ છીએ. પહેલાં એમ કીધું રિક્ષામાં, પણ રિક્ષામાં નહીં, અમે લોકો જઈએ છીએ ઇકોમાં કેમ કે ફટાફટ પાછું ત્યાંથી અમારે બેસવાનું છે સુરત. એટલા માટે અમે જઈએ છીએ ત્યારે બેટ દ્વારકા. અને 3 કયા ધામ આવે છે એ મને નથી ખબર, પણ અમે જઈએ છીએ ત્યારે પહેલી વાર અમે આવ્યા છીએ અહીંયા પણ અને પહેલી વાર જઈએ છીએ ત્યાં પણ. હેલો મિત્રો, તમે આવ્યા છીએ રૂક્ષ્મણીમાં ને રૂક્ષ્મણીમાના મંદિરે આવી ગયા છે. તો અમે લોકો તમને દર્શન કરીએ. ચાલો જો મોબાઈલ લઈ જાઓ દર્શન, કેમ કે મોબાઈલ અલાઉડ નથી દ્વારકા નહોતો. અને અહીંયા હવે ખબર નથી પહેલી વાર આવ્યા છે, ત્યાં પહેલી વાર હતા. તો ચાલો દર્શન કરીએ. અમે લોકોએ દર્શન કરી લીધા છે અને તમે પણ દર્શન કરી લેજો કેમ કે મોબાઈલ અલાઉડ નહોતો એટલા માટે. તો ચાલો તમે લોકો દર્શન કરી લેજો અને કોમેન્ટમાં કરી નાખજો જય રૂક્ષ્મણીમાં કેમ કે ત્યાં અલાઉડ જ નહોતો મોબાઈલ એટલા માટે. જો તમે દર્શન કરી લીધા? તો અમે પણ દર્શન કરી લીધા પણ ત્યાં મોબાઈલ અલાઉડ નહોતો. આપણે ગયા ને પણ વાત દર્શન કરાવો એમ. તમે પહોંચી ગયા છીએ બેટ દ્વારકા અને અમે હવે દર્શન કરી લઈએ અને તમને પણ દર્શન કરાવીએ. અહીંયા પણ મોબાઈલની કાંઈ ના પાડે છે મોબાઈલ લઈ જવાની. મહેશ મોબાઈલની ના પાડે ને? મોબાઈલની ના પાડે. સારું ચાલો, તમને મોબાઈલની ના પાડે છે એટલે હવે અમે લોકો દર્શન કરી લઈએ પછી અમે તમને વિડીયો જો ઉતારવા દેશે તો દર્શન કરી લેજો. તમે વચ્ચે બ્લોગ નહીં લઈ શક્યા હતા કેમ કે અમે લોકો બહુ વરસાદ હતો ને એટલા માટે. તો અમે અત્યારે આવ્યા છીએ નાગેશ્વર મહાદેવના મંદિર. જુઓ તમે દર્શન કરી લેજો બધા જ. જો બધા જ અહીંયા ફોટો પડાવો છે આ બધાને.
હેલો મિત્રો, તો હવે અમે લોકો અહીંયાથી વ્લોગને એન્ડ કરશું કેમ કે હવે અમે જઈએ છીએ સુરત અને જો આ બધા રેડી થઈ ગયા છે. તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો ચેનલ ને. જય માતાજી. જય માતાજી, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જો અને તમે મને તો નહીં ઓળખતા હોય. ના ના ઓળખતા છે. ઓળખતા છે લોકો. તમે બોલતા નહીં મને. તો જો અમે લોકો હવે અહીંથી વ્લોગને એન્ડ કરે છે. તો ચાલો, તમને કેવો લાગ્યો વ્લોગ તો લાઈક, કોમેન્ટ એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચાલો ટાટા બાય બાય.